સુરેન્દ્રનગરની ધરતી છેલ્લા છંદની મલપા વાત કરી એમ કે 5000 કરતા પણ વધારે હનુમાનજીના મંદિર છે. જમડટ જાંબુ વન નલ અંગદ સુગ્રીવ ના રિયા પણ હજી લગ હનુમાન તો કાયમ બેઠો કાગડા બાપ. બધાઈના આહુડાને રામ લોવે, બધાઈના આહુડાને લુવે ઈ રામ, પણ સાહેબ રામના આહુડાને લુવે ને ઈ હનુમાન ભલામણ. પોતાના ભાઈનું પ્રાણ પંખેર ઉડી જાય ખોડાની મહેલ પર સાહેબ દેહ હોય. સુસેણ વેદ આવીને એમ કે હવારનો દીપોર ચડે દ્રોણાંગીરી પર્વતની મહેલ પરથી જો જડીબુટી નો આવે ને, જડીબુટી નો આવે ને તો આના પ્રાણ બચાવવા મુશ્કેલ છે. તેથી સાહેબ અખિલ બ્રહ્માનો બાપ રામ રહ્યો ને દડ 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 આહુડાની ધારે એવી જેથી લંકાની મહેલ પર રોવા માંડ્યો ને તેથી કેસરી લંગોટ ધારી દાડો હનુમાન બેઠો થયો કે એ રામ એ બાપ આ તું આહુડા પાડીશ ને કાલ સવારે કોઈ આમાંથી શસ્ત્ર નહીં ઉપાડી શકે. તો કે હું કરું હનુમાન, મારા કેવા લેખ. 14 વર્ષનો વનવાસ મળ્યો ને મારા બાપનું નિધન થાય. સતી સીતા કે જે પગ મૂકે તે હીરાપના પોખરાજ ગુલાબને એમ કહે કે પર્થ પથરાઈ જતા હોય એને 14 વર્ષનો વનવાસ મળે. એથી આગળ નહીં મારો પડછાયો ગણાતો લક્ષ્મણ એ મૂર્છિત થઈ ગયો. જેથી હું પાછો જઈશ ને તેથી હું સુમિત્રાને અને માંડવીને હું જવાબ આપીશ. અને સુસેણ વેદે આ વાત કરી અને તેથી સાહેબ કેસરી લંગોટધારી હનુમાન એટલો બોલ્યો તો કે સાંભળી લે રામ, કહો તો ઉડકર મધુ તોડ રત્નાકર દારૂ, કહો તો જાઉ પાતાળ શેષ બાસુકી સહારું, કહત સકલ બર જોર સબ દે તન કો મારું, સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું કે પૂરી લંકા સમેટ ઉતરશે દક્ષા. સાંભળી લે રામ, આકાશની મહેલ પા જઈ આ એક સૂર્ય છે ને 12 સૂર્યને નીચે હોઈને ભાંગીને ભૂકો કરીને દરિયાની મહેલ પર ઠપકારી દઉં. ઇન્દ્રની મહેલ પર જઈ ઇન્દ્રનું ઇન્દ્રાસન પડવી લઉં. પાતાળની મહેલ પર જઈ શેષ વાસુકીનું એમ કહે કે શેષ વાસુકીને સહારી નાખું. મારા ભુજાબળની તાકાતથી તારે લંકા સુધી ધક્કો ન થાય. અહીંયા બેઠા બેઠા રાવણ હોતી લંકાને તારા ચરણોની મહેલ પર ઠપકારી નો દો તો અંજનીનો જાયો હનુમાન નો કહો.